અમે કથામાં આવ્યા છીએ, રસોઈનો સ્વાદ એક નંબર છે, જરૂરથી આવજો બધા. રસોઈનો સ્વાદ મસ્ત એકદમ મસ્ત હે, ખાવાનું મસ્ત હે, એકવાર આવા જેવું છે, પ્રસાદી લેવા જેવી છે. અરે અરે જો જો કોઠારીયામાં કથા ચાલુ છે અને સાંજનો સમય છે અને પ્રસાદ ચાલુ થઈ ગયો છે. અત્યારે લાખોની સંખ્યામાં લોકો પ્રસાદ લઈ રહ્યા છે. જો જો કોકના ઘરે પ્રસંગ આવતો હોય અને 500,000 માણસની રસોઈ કરવી હોય તો એ ઘણા બધા વિચાર અને આયોજન કરવું પડે છે. અહીંયા તો એક સાથે જો જો લાખો માણસો જમે છે અને તે પણ શાંતિપૂર્ણ, કેમ કે કોઠારીયા ધામમાં સેવકો એટલા બધા કાર્યશીલ છે, નાની નાની વસ્તુનું ધ્યાન રાખે છે અને અહીંની વ્યવસ્થાનું કામ એકદમ મસ્ત રીતે આ સેવકો નિભાવી રહ્યા છે. જો જો આ મૂર્તિને અજાણ્યા લોકો 4-5 વ્યક્તિ એક જગ્યાએ મૂકીને જતા રહ્યા હતા, એકદમ સુરક્ષિત ફૂલની ચાદર કરીને ઉપર મૂકીને જતા રહ્યા હતા. હજી સુધી ખબર પડી નથી કે મૂર્તિ કોણ મૂકી ગયું, કયા ગામથી આવી અને આ મૂર્તિ કોને બનાવી છે. આજે 13 તારીખ છે અને કથા ચાલવાની છે 17 તારીખ સુધી અને દરરોજ અલગ અલગ કાર્યક્રમ અહીંયા હોય છે. 15 તારીખે સમૂહ લગ્નનો કાર્યક્રમ રાખેલો છે અને રોજ રાતે અહીંયા ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં ગુજરાતના નામચીન કલાકારો રોજ રોજ રાત્રે આવતા રહે છે અને આ મેળાનું આયોજન એટલું મસ્ત રીતે કરવામાં આવ્યું છે. અહીંયા આગળ ચકેડી, મોતના કુવા, નાની મોટી ચકેડી અને સાથે સાથે બાળકો માટે વોટર પાર્ક બનાવવામાં આવ્યો છે. જો જો બાળકો અહીંયા આગળ જમ્પિંગ થી લઈને મોટી મોટી ચકેડીની મોજ માણે છે. અહીંયા આગળ ખાવા પીવાના સ્ટોર એટલા બધા લાગેલા છે. આ તો એક રાતનો સમય છે, બાકી દિવસે અહીંયા આગળ લાખોની સંખ્યામાં આખા ગુજરાતમાંથી અહીંયા આગળ લોકો દર્શન કરવા માટે આવે છે. તો આવી ચમત્કારિક જગ્યાઓ પર તમે ક્યારે આવો છો? તમે વિડીયો જોવો છો તો કયા ગામથી જોવો છો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને મારા પેજને ફોલો કરી લેજો અને આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરવું ભૂલશો નહીં. વિડીયો જોડે આભાર. થેન્ક યુ.